બનાસકાંઠાના દાંતા તાલુકાના ગઢમહુડી ગામે કેવલરામ રબારીએ અગ્નિવીર બનીને 7.5 મહિનાની કઠોર તાલીમ પૂર્ણ કરી ઘરે પરત ફરતા આખા ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। કેવલરામના પિતાનું અવસાન થયું ત્યારે તે માત્ર 11 મહિનાનો હતો। માતા ટીપુબેન રબારીએ 2002થી માત્ર 45 રૂપિયા દૈનિકથી ઘર ચલાવ્યું અને બાળકોને ઉછેર્યા। 2 વખત અગ્નિવીર પરીક્ષામાં નાપાસ થયા બાદ ત્રીજા પ્રયાસે કેવલરામે સફળતા મેળવી ઘરે આવતાની સાથે તેણે માતા ભાઈને ટોપી પહેરાવી માતાના ખભે રડીને આશીર્વાદ લીધા અને સફળતાનો શ્રેય માતા તથા ભાઈને આપ્યો। મંત બાલકદાસજી મહારાજ સહિત અનેક સંતો આગેવાનોની ઉપસ્થિતિમાં ગામે ભવ્ય સ્વાગત કરાયું હતું। हमारे अग्निवीर में सिलेक्शन थयुं अने वो 7.5 महीनानी ट्रेनिंग पूरी करी अने वतन घरे पहोंच्यो पाछो। अने અહીંથી मारी रेली माणिकनाथ लई गई थी। माणिकनाथથી અમારે ગામમાંથી ઘરે ગ્રામવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું અને હું 3 વખત પડ્યો તો તોય મેં હિંમત નહીં હારી। પહેલા પડ્યો તો મેં કીધું કે હવે બીજી ટ્રાય મારી। બીજા ટ્રાયમાં પડી ગયો તો ત્રીજા ટ્રાયમાં મારું આ સિલેક્શન થઈ ગયું। મેં હિંમત નહીં હારી ત્યારે અત્યારે હું આ વર્દી પહેરીને ઊભો છું અને હું 11 મહિનાનો હતો ત્યારે મારા પપ્પા ઓફ થઈ ગયા હતા અને મારા મમ્મીની બહુ સખ્ત મહેનત, મારા ભાઈની બહુ મહેનતથી આજે હું વર્દી પહેરીને આપણા સામે ઊભો છું।